તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણો નાસ્તો થઈ ગયો છે, એટલે શહેરીનો નાસ્તો થઈ ગયો છે, એટલે આપણે નાસ્તો કરી લઈએ. અને દોસ્તો અત્યારે હું થઈ ગયો છું નાઈને એકદમ રેડી, અને આપણું રોજુય રાખી લીધું છે. અને હવે અત્યારે દોસ્તો હું જઈ રહ્યો છું ફજરની નમાઝ પઢવા. તો ફાઇનલી દોસ્તો હું ફજર પડીને આવીને સૂઈ ગયો હતો, અને અત્યારે પાછો જાગી ગયો છું. અત્યારે વાગ્યો છે બપોરનો 1:30, અને અત્યારે હું નીકળ્યો છું ગામમાં એક બે કામ પતાવવા માટે. જે આપણે રેકોર્ડિંગ કર્યું હતું, રેકોર્ડિંગ તો પતી ગયું, પણ હાલ મિક્સિંગનું ને કામ ચાલુ છે. ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, અને હું પણ મજામાં જ છું. અને અત્યારે વાગી ગયા વહેલી સવારના 4, અને આપના માટે એક નવા વ્લોગની પણ શરૂઆત કરીને કે છે. હાલ અત્યારે દોસ્તો તમને લોકોને ખબર જ છે કે રમઝાન મહિનો ચાલી રહ્યો છે, અને આજે રમઝાન મહિનાનું 6થું રોજુ છે, અને આજે આપણે રોજુ રાખવાનું છે. એટલે રોજુ રહેવા માટે હું ઉઠ્યો છું, અને આજના વ્લોગમાં દોસ્તો હું તમને બતાવીશ આખો દિવસ કે રોજુ રાખ્યા પછી કેવી તકલીફ પડે છે, શું છે શું નહીં, તમામ માહિતી હું તમને આજના બ્લોગમાં આપીશ. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો વાંધો નહીં દોસ્તો, હું અત્યારે નાહી લઉં, નાહીને પાછો તમને મળું છું. તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણો નાસ્તો થઈ ગયો છે, એટલે શહેરીનો નાસ્તો થઈ ગયો છે, એટલે આપણે નાસ્તો કરી લઈએ અને રોજુ રાખી લઈએ. અત્યારે દોસ્તો નાસ્તામાં સિમ્પલ વસ્તુ છે, ચા, રોટલી અને પાપડ. કેમ કે બહુ ભારે વસ્તુ તો સવારના પોરમાં આપણને ભાવે નહીં. તો ફાઇનલી દોસ્તો અત્યારે હું થઈ ગયો છું નાઈને એકદમ રેડી, અને આપણું રોજુય રાખી લીધું છે. અને હવે અત્યારે દોસ્તો હું જઈ રહ્યો છું ફજરની નમાઝ પઢવા. તો દોસ્તો હું નમાઝ પઢી આવું ત્યાં સુધી તમારે શું કરવાનું ખબર છે? તમારે કરવાનો વિડીયોને લાઈક, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરવાની સબસ્ક્રાઈબ. અને આજનો આ વ્લોગનો કોઈ પણ પાર્ટ તમને સારો લાગે તો કોમેન્ટમાં અવશ્ય મને જણાવશો. તો ફાઇનલી દોસ્તો હું ફજર પડીને આવીને સૂઈ ગયો હતો, અને અત્યારે પાછો જાગી ગયો છું. અત્યારે વાગ્યો છે બપોરનો 1:30, અને હાલ અત્યારે દોસ્તો જુમ્મા છે, એટલે હું જાઉં છું જુમ્માની નમાઝ પઢવા. અને અત્યાર સુધી તો કેમ કે ફજર પડીને આવીને સૂઈ ગયો હતો, એટલે કંઈ ખબર નથી પડી. બાકી શું થાય છે જોઈએ આગળ. તો અત્યારે છે જુમ્મા, અને જુમ્માની નમાઝ પઢી આવું. નમાઝ પઢીને આવીને પછી મળું છું. તો ફાઇનલી દોસ્તો અત્યારે ઇફતારીનો ટાઈમ થઈ ગયો છે, એટલે આપણે રોજુ ખોલી લઈએ. અને રોજુ ખોલવામાં આ બધી આઈટમ બનાવી છે. હલવો છે, ભજીયા છે, થોડું ઘણું ફ્રૂટ છે, ખજૂર છે, શરબત છે. તો જલ્દી દોસ્તો હું રોજુ ખોલી લઉં છું. તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણું રોજુ ખુલી ગયું છે, અને અત્યારે વાગી ગયા સાંજના 7:15. અને રોજુ ખોલીને આપણે પહેલો માવો બનાવીએ છીએ, આખા દિવસનો પહેલો માવો. તો માવો બનાવી લઉં, માવો ખાઈને પછી. અને હા દોસ્તો, આપણે ત્યાં વેસનની માણા એટલે માવો ખાવા જોઈ, એટલે રોજુ ખોલીને આપણે બનાવ્યો એક માવો. તો દોસ્તો ફાઇનલી અત્યારે હું રોજુ ખોલીને થઈ ગયો છું એકદમ ફ્રી, અને અત્યારે વાગી ગયા રાતના 11. અને અત્યારે હું નીકળ્યો છું ગામમાં એક બે કામ પતાવવા માટે. જે આપણે રેકોર્ડિંગ કર્યું હતું, રેકોર્ડિંગ તો પતી ગયું, પણ હાલ મિક્સિંગનું ને કામ ચાલુ છે. એટલા માટે અત્યારે હું આવ્યો છું સ્ટુડિયોએ. અને આજનો દિવસ અલ્લાહના કરમથી સારામાં સારો ગયો, કોઈ વાંધો નથી આવ્યો. અને આજના વ્લોગને આપણે અહીં એન્ડ કરી. આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી પાછા મળીશું એક નવા સમયે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.